સાંભળ્યા જ કરું. એટલો મધુરો અવાજ. કાગડાને મનમાં એમ થયું કે એમ મારો અવાજ આવો? કા 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 બોલવા ગયો ને પૂરી ગઈ નીચે. પ્રશંસા પ્રમાણપત્ર પુષ્પના હાર ભલભલાને પણ પાડે. કોઈ કવિએ બહુ સરસ લખ્યું છે, 100 બોતલો કા નશા હૈ. કેટલી બોટલ? 100 બોટલ. સોડાની નહીં હો, થમ્સઅપની નહીં, લીમકાની નહીં, દારૂની. 100 બોતલો કા નશા હૈ એક વાહવા મેં. કોઈ પણ માણસની પાસે જઈને તમે એમ કહો કે વાહ, તારા જેવો તો કોઈ બુદ્ધિશાળી નહીં. અને 100 બોટલ દારૂ પીધો અને જે નશો ચડે એટલો એક વખત વાહ કહો એટલામાં નશો ચડે. એક વખત વાહ બોલો કે 100 બોટલ દારૂ પીધો અને જે નશો ચડે, ગાંડો થઈ જાય માણસ, ગાંડો થઈ જાય. એને કોઈ જાતનો વિવેક ના રહે, ખ્યાલ ના રહે. એટલા માટે તો કોઈ પશ્ચિમના વિદ્વાને બહુ સરસ લખ્યું છે કે પ્રશંસા એ તો મધ્યરાત્રિના મચ્છરનો ઝીણો ગણગણાટ છે, તમારી ઊંઘને બગાડશે. આપણી ભક્તિની નિદ્રાને કોણ બગાડે છે? પ્રશંસા રૂપી મચ્છરો. એ આપણી પાસે આવીને ગણગણાટ કરે, આપણને ભક્તિમાંથી પાડે છે. આપણી વાહ વાહ લોકો કરે ને, આપણે ફૂલાઈએ. 1000 રૂપિયાનું દાન કરતા હોય તો 2000 નું દાન કરીએ, પણ ભગવાનને રીઝવવા માટે નહીં, દુનિયાને રીઝવવા માટે. તો આપણી ભક્તિ તૂટી, સાધના તૂટી, ભગવાન જુદા થયા અને લોકોની સાથેનો આપણો સંબંધ થયો. માટે કહું, આપણી નજર પરમાત્મા સામે હોવી જોઈએ કે આપણે ભગવાનને રાજી કરવા છે, ભગવાનને રીઝવવા છે. પ્રહલાદજીની નજર દુનિયાના વિશેષ સુખ તરફ નહીં, પરમાત્માને રીઝવવા માટેની હતી કે ગમે તેમ કરી ભક્તિ કરી મારે ભગવાનને રાજી કરવા છે. એની સકામ ભક્તિ નહીં, નિષ્કામ ભક્તિ હતી. ગીતામાં 2 પ્રકારની ભક્તિ બતાવી, સકામ અને નિષ્કામ. દુનિયાના કોઈ પણ સુખની કામના રાખીને ભક્તિ કરવામાં આવે એ ભક્તિ સકામ કહેવાય. અને માત્ર આત્માના કલ્યાણના માટે, પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે જે ભક્તિ થાય એ ભક્તિને નિષ્કામ ભક્તિ કહેવાય. આજે દુનિયામાં 99% સકામ ભક્તિ થાય છે. અને સકામ ભક્તિ લાંબો સમય સુધી ટકતી નથી. પેલું એક દ્રષ્ટાંત છે ને, એક શેઠની પાસે પોતાના બંગલામાં પાંજરામાં એક પોપટ પાળેલો હતો. કોઈ પણ માણસે ઘરના આંગણામાં આવીને ઉભો રહે તો પાંજરામાં રહેલો પોપટ હોય તે બોલે, પધારો પધારો, રામ રામ, ચા પાણી કરશો, સ્વાગત. પોપટ આવું બોલે, રામ રામ બોલે. અને એક દિવસ આ શેઠને ત્યાં વેપારી આવ્યો. પાંજરામાં રહેલા પોપટે રામ રામ કહ્યું, સ્વાગત સ્વાગત કહ્યું. વેપારીને મનમાં એમ થયું કે આ તો બહુ સારું કહેવાય, મારે બંગલો છે અને હું પણ મારા બંગલામાં પાંજરામાં પોપટ રાખું પાળું અને રામ રામ બોલે તો મારો બંગલો શોભી જાય, રમ્ય વાતાવરણ બની જાય. અને વેપારીએ બજારમાંથી પિત્તળનું પાંજરું લીધું અને વાઘરીને 25 રૂપિયા આપીને કહ્યું, ગમે ત્યાંથી પોપટ પકડી લઈ આવજા. એ પોપટ આવ્યો અને પાંજરાની અંદર પૂર્યો અને પાંજરું ઉપર લટકાવ્યું અને પોપટે બોલવાની શરૂઆત તો કરી, પણ રામ રામ નહીં, ભયંકર ગાળો બોલવાની શરૂઆત કરી. એવી ગાળો બોલે કે કાનાડા હાથ દેવા પડે. વેપારીએ વિચાર કર્યો કે પેલાનો પોપટ રામ રામ બોલે, મારો પોપટ ગાળો બોલે અને મને એમ કોઈ મોટો માણસ મળવા માટે આવશે ને, અને આ પાંજરામાં રહેલો પોપટ ગાળોનો વરસાદ વરસાવશે તો પેલો માણસ મારા માટે શું અનુમાન બાંધશે કે આખો દાડો ગાળો બોલતો હોય એનો જ રંગ આને લાગ્યો છે ને, મારી આબરૂના કાંકરા કરશે. એ પાંજરું નીચે ઉતાર્યું. પાંજરું હાથમાં લઈને શેઠને ત્યાં વેપારી ગયો અને કહ્યું કે જો તમને કોઈ વાંધો ન હોય તો એક કામ કરવાનું છે. શું? કે તમારો પોપટ રામ રામ બોલે છે, મારો પોપટ ગાળો બોલે છે. જો તમને કોઈ વાંધો ન હોય તો થોડા દિવસ તમારા પોપટના સંગની અંદર મારો પોપટ રહે તો સંગ એવો રંગ લાગે, ગાળો બોલવાનું બંધ કરી દેશે, રામ રામ બોલતો થઈ જશે. કાઠિયાવાડમાં કહેવત કે કાળા સાથે ધોળો બાંધો તો કદાચ વાન ન આવે તો કઈ નહીં, પણ સાન તો આવે. કાળો બળદ જો લાત મારતો હોય તો ધોળો લાત મારવા મંડી પડે. કાળો બળદ માથું મારતો હોય તો પેલો બળદ માથું મારતો થઈ જાય. તમે જો આજ્ઞા આપતા હોય, રજા આપતા હોય તો એક પાંજરામાં આપણે ભેગા રાખીએ કે મને કઈ વાંધો નથી. અને આ બંને પોપટને એક જ પાંજરામાં ભેગા પૂર્યા
અને તૃતીયમ પરિણામ આવ્યું. રામ રામ બોલતો હતો એને રામ રામ બોલવાનું બંધ કર્યું, અને જે ગાળો બોલતો હતો એને ગાળો બોલવાનું બંધ કરી દીધું. શેઠે પોતાના પોપટની પાસે આવીને પ્રશ્ન કર્યો, અલા તે રામ રામ બોલવાનું બંધ કેમ કર્યું? ત્યારે પોપટે કહ્યું કે હું રામ રામ એટલા માટે બોલતો હતો કે જલ્દીથી મારું લગ્ન થઈ જાય. આ લગ્ન થઈ ગયું, હવે મારે રામ રામ બોલવાની જરૂર શું છે? એમાં એક પોપટ નર હતો અને બીજો માદા હતો. ત્યારે પેલા વેપારીએ પોતાના પોપટને પ્રશ્ન પૂછ્યો કે ત્યાં ગાળો બોલવાનું બંધ કેમ કર્યું? કે હું ગાળો એટલા માટે જ બોલતો હતો કે મારી ઉંમર વધે છે, જલ્દીથી મારો કઈક ઠેકાણું પાડો, લગ્ન કરો. આ લગ્ન થઈ ગયા, મારે ગાળો કોને દેવી? આજે સમાજમાં માણસોની આ ભક્તિ છે કે પોતાનું કાર્ય પૂરું થાય એટલે ભગવાન ભગવાનના ઠેકાણે અને પોતે પોતાના રસ્તે. સકામ ભક્તિ લાંબા સમય માટે ટકતી નથી. હૈયાની અંદર ભગવાનની રીઝવવાની ભક્તિ હોય, ભગવાનના માટેની ભક્તિ હોય, એ જીવનના છેલ્લા શ્વાસ સુધી ભક્ત ભક્તિ કરતો રહે. પ્રહલાદજીના હૈયામાં નિષ્કામ ભક્તિ હતી, તો કેટલા કેટલા સંકટો અને દુઃખો આવ્યા છતાં પણ એણે ભગવાનનું નામ છોડ્યું નહીં. ભગવાનનું નામ ન મૂક્યાનું કારણ ભગવાન કંઈ પણ કરે છે પોતાના ભલા માટે, પોતાના હિતના માટે, પોતાના સારા માટે, પોતાના કલ્યાણના માટે. પ્રહલાદજી એમ માનતા હતા કે આજે હિરણ્યકશિપુની અંદર ભગવાન પોતે રહીને મારી સાધના અને મારી ભક્તિની કસોટી કરે છે, અને એ પરીક્ષાની અંદર હું નાપાસ થાવ તો મારું ભક્તપણું લાગે. ભગવાન કરતા હરતા છે, કંઈ પણ કરતા હશે મારા ભલા માટે છે. આવી એક સમજણ એના હૈયાની અંદર હતી, નિષ્ઠા હતી કે મને દુઃખ આપે, મને મારે, મરાવે, કંઈ પણ કરે એ મારા ભલા માટે હશે. ભક્તિને અવિચળ બનાવવા માટે, અખંડ બનાવવા માટે, નિર્વિઘ્ન બનાવવા માટે ભક્તિના પાયાની અંદર ભગવાન કરતા હરતા છે એ કલમની ઈંટ મૂકવાની જરૂર છે. ત્યાર પછી તમે ભક્તિની ઇમારત ઊભી કરો. ભક્તિની ઇમારતના પાયામાં મહિમાની ઈંટ, પ્રેમની ઈંટ, શ્રદ્ધાની ઈંટ, વિશ્વાસની ઈંટ, નિષ્ઠાની ઈંટ અને ભગવાન કરતા હરતા છે કલમની ઈંટ મૂકવામાં આવે અને પછી ભક્તિની ઇમારત ઊભી કરવામાં આવે. પછી દુનિયાના ગમે તેવા વાવાઝોડા ફૂંકાય તો પણ એ ભક્તિની ઇમારતમાં વાંકો વાળ ન થાય. કંઈ પણ આપણા જીવનની અંદર બને છે ભગવાનની ઈચ્છા પ્રમાણે બને છે. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. આપણે ભગવાનના શરણમાં ગયા, આપણે ભગવાનના દાસ બન્યા, સેવક બન્યા. ભગવાન કઈ આપણા શત્રુ થોડા છે કે આપણું બગાડે? જેમ જનનીને હૈયે તા છે સદા સોતાને સાથ, સદા સોતાને સાથ. આરોગી કરવા અર્ભકને પાયે કડવે રાંકવાથ, પાયે કડવે રાંકવાથ. સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત. સંત વિના રે સાચી કોણ કહે. બાળક નાનો હોય ને ત્યારે એની માં એને કડું કડિયાતું પાય છે. આપણે બધા મોટા મોટા થયા બેઠા છીએ ને અહીંયા, બધા બાળ અવસ્થામાં કડું કડિયાતું પીને મોટા થયા છે. અત્યારે આ બધા બાળકનો જમાનો ગયો, હવે અત્યારે કડું કડિયાતું પાવાનો સમય ગયો. હવે બાળકને પોતાની માતા કડવું ઔષધ પાય તો કડવું પીવાનું કોઈને ગમે? કડવું સાંભળવાનું ગમતું નથી. તો બાળકને કડવું ઔષધ પાય ત્યારે બાળક આમ મોઢું કરે, આમ મોઢું કરે, મોઢામાંથી બહાર કાઢી નાખે. એ તો બાળક બોલતા નથી શીખ્યું. બાકી બાળક મનમાં ગાળો જ દેતો હશે કે આ ડાકણ જેવી કોણ છે, મને કડવું પાય. માતા બાળકના માટે ડાકણ નથી, પરમ હિતકારિણી છે. કડવું ઔષધ માતા પોતાના બાળકને એટલા માટે પાય છે કે મારા બાળકના શરીરમાંનો
ગરમી ચાલી જાય, રોગ ચાલ્યો જાય, શરીર નિરોગી બને, તંદુરસ્ત બને, એનો બાંધો મજબૂત થાય. એટલા માટે જાણી જોઈને માતા પોતાના બાળકને કડવું ઔષધ પાય છે. એમ આજે ભગવાનના દરબારમાં આપણે સૌ બાળકની જગ્યાએ છીએ, ભગવાન આપણી માતાની જગ્યાએ, સંત આપણી માતાની જગ્યાએ. એ ભગવાન કે સંત આપણને જાણી જોઈને દુનિયાના દુઃખ આપતા હોય છે. એ દુઃખ આપવા પાછળનું એક જ કારણ કે કેમે કરીને આ જીવ સંસારમાંથી વૃત્તિ તોડે અને ભગવાનમાં જોડે. બાકી આ જીવ સંસારમાંથી પાછો વળે તેવો નથી, સંસારમાં ચોંટી જાય, ઊંડો ઉતરી જાય. ભગવાન જાણી જોઈને પોતાના ભક્તોને દુઃખ આપતા હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યમાં લખ્યું કે ભગવાન જેના ઉપર રાજી થાય ને એને દુનિયાનું સુખ આપતા નથી, દુનિયામાં દુઃખ આપે છે. બહુ સરસ પંક્તિની અંદર વાત મૂકી. જેહ સુખથી દુઃખ ઉપજે તેહ સુખ ન દેય કે દી હરી, પણ જેહ દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દિયે દયા કરી. જે સુખથી દુઃખ ઉત્પન્ન થવાનું હોય એવું સુખ ભગવાન કોઈ દિવસ પોતાના ભક્તને આપતા નથી. પણ જે દુઃખે કરીને ભગવાનના અક્ષરધામનો સુખ આ જીવને મળવાનું હોય એવું દુઃખ ભગવાન જાણી જોઈને પોતાના ભક્તને આપે, દયા કરીને આપે છે. ભગવાન જાણી જોઈને આપણા જીવનના માર્ગમાં સુખ સંપત્તિ હોય તે હરી લે છે, લઈ લે છે. કારણ કે આપણને ખબર નથી સુખ શેમાં છે, દુઃખ શેમાં છે. ભગવાન બધું જાણે છે. બ્રહ્માનંદ સ્વામીએ પોતાના પ્રભાતી પદની અંદર બહુ સરસ વાત મૂકી. અનલ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રો વારી રે. અનલ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રો વારી રે. બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે. બાળક નાનો હોય એને અજ્ઞાન છે, એને ખબર નથી કે અગ્નિને પકડાય કે ના પકડાય, ખુલ્લી તલવાર છરી ચપ્પાને પકડાય કે ના પકડાય, સાપને પકડાય કે ના પકડાય. એ પકડવા માટે દોડે તો એના મા બાપ એને પકડવા દેશે ખરા? ધારો કે તમારો બાળક અગ્નિને જાળવા માટે જાય તો એને પકડવા દેશો? જો પકડવા દેશો તોય રડશે, અને નહીં પકડવા દો તોય રડવાનો. તો કેવી રીતે રડાવવા માંગો છો? અગ્નિ પકડવા દઈને રડાવવો સારો કે પછી નહીં પકડવા દઈને રડાવવો સારો? બુદ્ધિશાળી માતા, બુદ્ધિશાળી પિતા પોતાના બાળકને અગ્નિ પકડવા નહીં દઈને રડાવશે. મા બાપ જાણે છે કે નહીં પકડવા દઈએ તો 5 મિનિટ રડશે, અને જો અગ્નિ જાળવા દેશે તો કલાકોના કલાકો રડશે. એ રડશે ને આપણને રડાવશે. ભગવાન અને સંત તે માતા પિતાની જગ્યાએ છે, આપણે બાળકની જગ્યાએ. આ દુનિયાના પંચ વિષયના સુખ સાપની જગ્યાએ, તલવારની જગ્યાએ, અગ્નિની જગ્યાએ છે. આપણે પકડવા માટે દોડીએ છીએ, ભગવાન આપણને પકડવા નથી દેતા. કારણ કે જાણે છે કે જો આ પકડશે તો જીવ વધારે દુઃખી થશે. તો પ્રહલાદજીના હૈયાની અંદર એક જ્ઞાન હતું કે ભગવાન મારા જીવનની અંદર કંઈ પણ કરે છે મારા ભલા માટે કરે છે, મારી પરીક્ષા કરે છે, મારી કસોટી કરે છે. એ દુઃખ આપીને પણ સુખી કરતા હોય, એ શોળીનું દુઃખ કાંટે મટાડતા હોય. ભગવાન સ્વામિનારાયણ પોતે વિચરણમાં નીકળ્યા અને રસ્તાની અંદર એક પટેલ ગાડામાં બેસી ગાડું ચલાવતા જતા હતા. ગાડું ખાલી હતું એટલે ભગવાને પટેલને કહ્યું તારા ગાડામાં મને બેસાડીશ? પટેલે કહ્યું એક ઘરતા 2 ભલ આવી જાવ ને, મારું ગાડું ખાલી જ જાય છે. ભગવાન ગાડામાં બેઠા, ખેડૂત ગાડું ચલાવવા માંડ્યો અને આગળ જતા એક ગામની ભાગોળમાં ગાડું છોડ્યું. તો બન્યું એવો કે ગામની ભાગોળમાં એક જાન ઉતરેલી અને બધા જાનૈયા નવા નવા વસ્ત્ર અલંકાર પહેરતા હતા. એમાં જે વરરાજાનો સોનાના દાગીનાનો ડબ્બો હતો એકદમ ગુમ થઈ ગયો અને શોધખોળ થવા માંડી કે ડબ્બો ગયો ક્યાં, હમણાં હતો. ત્યાં ભગવાન સ્વામિનારાયણે પેલા વરરાજાના સગા સંબંધી પાસે જઈને ફરિયાદ કરીને કહ્યું જો તમે ડબ્બો શોધો છો ને, એ સોનાના દાગીનાનો ડબ્બો પેલા ગાડાવાળા ખેડૂતે લીધો છે. અને 2-4 જુવાનિયા ઉપડ્યા
અને ગાડાવાળા પટેલને પકડીને બરાબરનો મેથી પાક આપ્યો કે ચાલ ડબ્બો લાવ સોનાનો. હવે એને બિચારાને ખબર જ નહીં, લીધો જ નહોતો, બરાબરનો માર આપ્યો અને આખું ગાડું ફંફોડ્યું, કપડા ફંફોડ્યા, પણ હોય તો મળે ને. ત્યારે પેલા ખેડૂતે ગાડાવાળાએ ભગવાનને કહ્યું, મેં તમને ગાડામાં બેસાડ્યા એનું આ ફળ? ભાડાનો એક પણ પૈસો તમારી પાસે માંગ્યો નહીં, ઉપરથી મને માર ખવડાવ્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, જો તારા માથે 7 જમપોરીનું દુઃખ લખેલું હતું, મને એક જ વખત ને ગાડામાં બેસાડ્યો, આ 2 ધોલમાં પતાવી દીધું. ભગવાન આપણને કંઈ પણ નાનું મોટું દુઃખ આપીને મોટા મોટા દુઃખની અંદરથી બચાવતા હોય છે, આપણને ખબર નથી. ભગવાન કંઈ પણ કરે છે આપણા ભલા માટે. ભગવાન કરે તે ભલા માટે, એમાં ચિંતા કરવાની ન હોય. ભગવાન આપણા પરમ હિતકારી છે. કદાચ દુનિયાનો કોઈ પણ માણસ આપણું અહિત કરવા માટેનો પ્રયત્ન કરે તો પણ એની કોઈ તાકાત નથી કે આપણું અહિત કરી શકે. આદમી લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો ખુદા કો મંજૂર હોતા હૈ. કોઈ માણસ આપણું ગમે તેવું બગાડવાને પ્રયત્ન કરે ને તો પણ ન બગડે. आदमी लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो खुदा को मंजूर होता है. भगवान ने जे मंजूर હોય ને એ જ આપણા જીવનમાં બને. દુનિયાની કોઈ પણ ઘટના તમે લો, એક એક ઘટનાની નીચે ભગવાનની સિગ્નેચર હોય છે. ભગવાનની સહી વગર, ભગવાનની મરજી વગર આ દુનિયામાં કંઈ પણ બનતું નથી. એવી સમજણ હોય અને 24 કલાક આનંદ, એની ભક્તિ અવિચળ બની રહે. એક રાજ્યની અંદર રાજાનો પ્રધાન હતો, ભગવાનનો ભક્ત હતો. દિવસ દરમિયાન કંઈ પણ નાનું મોટું બને તો એના મુખમાંથી માત્ર એવા શબ્દો નીકળતા કે ભગવાન કરે તે સારા માટે, ભગવાન કરે તે સારા માટે. એક દિવસ બન્યું એવું, પેલો રાજા હતો, આટલી લાંબી છરી હાથમાં લઈ અને શેરડીનો સાંઠો કાપતો હતો. એમાં નિશાન ચૂકાણું. સાંઠો તો કપાયો, પણ ભેગી ભેગી આ ટચલી આંગળી કપાઈ ગઈ. અને ટચલી આંગળી કપાય, રુધિરની ધારા સાથે આ આંગળી બાજુમાં ઉભેલા પ્રધાનના પગમાં પડી અને પ્રધાનના મુખમાંથી શબ્દો નીકળ્યા, ભગવાન કરે તે ભલા માટે. હવે પેલાનો પારો ચડે કે ન ચડે? એક તો આંગળી કપાડી અને ઉપરથી પેલો શું બોલ્યો, ભગવાન કરે તે ભલા માટે. 2 લગાડી. મોરખામાં ભગવાને શું સારું કર્યું? તને કઈ વિવેક છે કે નહીં બોલવામાં? અત્યારે ડોક્ટરને બોલાવવા જોઈએ, વૈદ્યને બોલાવવા જોઈએ, દવા દારૂ પાટાપિંડી કરવા જોઈએ. તું નાલાયક મૂર્ખ છો. ચાલ તું મારા પ્રધાન પદ તરીકેથી છૂટો અને નગરમાંથી આંકી કાઢું છું, જતો રહે જા. આટલી નાની બોલમાં પ્રધાન પદામાંથી પ્રધાનને છૂટો કર્યો અને જતી વેળાએ પ્રધાન પોતે ફરીથી બોલ્યો, ભગવાન કરે તે સારા માટે, મને છૂટો કરવામાં આવ્યો તે સારા માટે. હસતો હસતો નીકળી પડ્યો. હવે પેલાની આંગળી ગઈ તે ગઈ. તે વખતે સર્જરીનો જમાનો નહોતો. 8 મહિના પસાર થયા અને રાજા પોતાના ઘોડા ઉપર બેસી અને જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો. એક હરણની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો. હરણ તો હાથમાં ન આવ્યું, પણ આગળ જતા એક ઘાટી જાડીમાંથી લગભગ 100 જેટલા નવયુવાનો, ભીલ સરદારો હાથમાં તીરકામઠા લઈને બહાર નીકળ્યા. નિશાન તાકીને કહ્યું, ખબરદાર ઘોડો ઉભો રાખ, નહીં તો વીંધી નાખશું. રાજાએ પોતાનો ઘોડો ઉભો રાખ્યો. આ ભીલ યુવાનો એ ઘેરો ગાલી. રાજાને કહ્યું, નીચે ઉતરો. કે કેમ? તો કે અમારા ભીલના સરદારે માનતા રાખી છે કે દીકરો થાય તો કુળદેવી આગળ 32 લક્ષણો માણસ વધેરવો. તમને કુળદેવી આગળ કાપવાના છે, ચાલો. રાજાને પકડી અને કુળદેવી આગળ હાજર કર્યા. એમ નામ તો કપાય નહીં. ભીલોના પાછા બ્રાહ્મણ, અને બ્રાહ્મણે આવી અને રાજાના શરીર સામે નજર માંડી. આ ભીલ યુવાનોને કહું કે આ માણસ વધેરવાને માટે લાયક નથી. કે કેમ? આવો રૂડો રૂપાળો તંદુરસ્ત માણસ બીજો નહીં મળે, વધેરીને નાખો. કે નહીં, શાસ્ત્રનો નિયમ છે કે જેના શરીરનું એક પણ અંગ કપાયેલું હોય એને અહીંયા કુળદેવી આગળ કાપવામાં આવે તો માનતા અધૂરી રહે, માટે બીજાને પકડી લાવો. અરે પણ આમાં વાંધો શું છે કે આની આંગળી કપાયેલી છે, આને છૂટો કરો, બીજો લાવો. રાજાને છૂટો કરવામાં આવ્યો અને ઘોડા ઉપર બેસીને નગર તરફ જવા માટે નીકળ્યો. ત્યારે રાજાને કોણ યાદ આવ્યું? પેલો પ્રધાન યાદ આવ્યો.
રાજાએ વિચાર કરો કે મારી આંગળી કપાણી, ત્યારે પ્રધાન બોલેલો ભગવાન કરે તે સારા માટે. હવે એ વખતે મારી આંગળી ભગવાને ન કાપી હોત તો હું અત્યારે આખે આખો કપાઈ જાત. મારતા ગોળે નગરની અંદર પાછો આવ્યો અને પોતાના જૂના પ્રધાનને બોલાવી દંડવત પ્રણામ કરી માફી માંગીને પોતાની બની ગયેલી ઘટના સંભળાવીને કહ્યું કે મારી આંગળી કપાણી ત્યારે તું બોલેલો ભગવાન કરે તે ભલા માટે સારા માટે, એનો તો મને અનુભવ થયો, પણ મેં તને આટલી નાની ભૂલમાં પ્રધાન પદામાંથી છૂટો કર્યો તોય તું બોલેલો ભગવાન કરે તે ભલા માટે, તો ભગવાને તારા માટે શું સારું કર્યું છે મને સમજાતું નથી, સમજાવો. પ્રધાને કહ્યું મારા માટે સારું કર્યું છે કે શું? કે જુઓ રાજા સાહેબ, તમે મને પ્રધાન પદામાંથી છૂટો ન કર્યો હોત તો હું તમારો પ્રધાન તરીકે હોત કે નહીં? કે હા. અને જો હું તમારો પ્રધાન તરીકે હોત તો મારો નિયમ હતો કે જ્યારે જ્યારે તમે ઘોડા ઉપર બેસીને જંગલમાં શિકાર કરવા માટે જાઓ ત્યારે હું પણ મારા ઘોડા ઉપર બેસીને તમારી સાથે જ આવું. આ મારો નિયમ. આજે પણ તમારી સાથે જ આવો હોત અને તમારી તો આંગળી કપાયેલી એટલે તમારો કપાવામાં નંબર ન લાગત, પણ આ બંદાનો કપાવામાં નંબર લાગી જાત. માટે ભગવાને મારા માટે પણ સારું કર્યું છે. જીવનમાં કંઈ પણ બને છે ભગવાનની ઈચ્છા પ્રમાણે, ભગવાનની મરજી પ્રમાણે. એક સૂકો પાંદડો પણ હલવાને સમર્થ નથી. દુનિયાની શું અનંત કોટી બ્રહ્માંડની કોઈ પણ ઘટના લો, ભગવાનની મરજી અને ઈચ્છા પ્રમાણે બને છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના કીર્તનોમાં એટલા માટે તો આજ્ઞા કરી કે જેને મારા અક્ષરધામમાં આવવું હોય તેમણે પંચ વિષયની આશાનો ત્યાગ કરવો પડશે, મિથ્યાભિમાનનો ત્યાગ કરવો પડશે, દેહાભિમાનનો ત્યાગ કરવો પડશે, નિયમ ધર્મ પાળવા પડશે. ઘણા ઘણા પ્રકારના નિયમો, ઘણી ઘણી કલમની વાતો મૂકી. એમાં એક કલમ એમણે પોતાના કીર્તનમાં મૂકી, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય, એમ મોને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આ અનંત કોટી બ્રહ્માંડની અંદર ઉત્પત્તિ થાય છે, પ્રલય થાય છે, પોષણ થાય છે. ભગવાન એમ કહેવા માંગે છે કે મારી મરજી વગર એક સૂકો પાંદડું પણ હલવાને સમર્થ નથી. એવી રીતે તમે ભગવાનને જાણો કરતા હરતા, ત્યાર પછી તમને અક્ષરધામના દરવાજા તમારા માટે ખુલે. ભક્તિની અવિચળતા માટે આ કલમની દ્રઢતા કરવાની જરૂર છે. પ્રહલાદજીના હૈયામાં આ દ્રઢતા હતી કે ભગવાન મારા માટે કંઈ પણ કરે છે ભલા માટે કરે છે, એમાં કોઈ જાતનો દોષ ન કાઢ્યો. એમણે ભગવાનને પ્રાર્થના કરી કે તમને સોંપ્યો સગળો વાલા, કઈ ન રાખ્યું કામ. મકરંદની કવિતા. તમને સોંપ્યો સગળો વાલા, કઈ ન રાખ્યું કામ, આ તલને તુલસી લઈને મેં તો ઘોળ્યો કર્યો ઘનશ્યામ. અમારું માન, મારું શરીર, મારી સંપત્તિ જે કંઈ છે તમને સોંપ્યું છે, અને મેં માત્ર બે વસ્તુ તમારી પાસે રાખી છે, તમારી પાસે આપવામાં બાકી રાખી છે. કઈ? તલ ને તુલસી. તલ ને તુલસી લઈને મેં તો ઘોળ્યો કર્યો ઘનશ્યામ. તમને સમર્પણ કરી દીધું. માત્ર બે વસ્તુ પાસે રાખી છે, તલ અને તુલસી. આ તલ અને તુલસી પવિત્રતાના પ્રતીક છે. ભક્તે પોતાના જીવનની અંદર પવિત્રતા રાખી, નિષ્ઠા રાખી, ભક્તિ રાખી, સદગુણો રાખ્યા, બાકી બધું ભગવાનને સમર્પણ કરી દીધું. અને પછી ભગવાનને શું પ્રાર્થના કરી કે તમને ગમતું હોય તો દેજો કોઈ ધજાળો ધામ. તમને ગમતું હોય તો દેજો કોઈ ધજાળો ધામ, અને તમને ગમતું હોય તો દેજો દાજા ઉપર ડામ. તમારી ઈચ્છા હોય તો મને અક્ષરધામનો અધિકારી બનાવજો, કોઈ મંદિરમાં મારી સ્થાપના કરજો, અને તમારી ઈચ્છા હોય તો દાજા ઉપર ડામ આપજો. મારી તમામ પ્રકારની તૈયારી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમને ગમતું હોય તો દેજો, જરૂર ધજાળો ધામ. અને બીજી પંક્તિ આપણે બોલવા તૈયાર નથી. આપણે કોઈ બોલીએ ખરા કે તમને ગમતું હોય તો દેજો દાજા ઉપર ડામ? એ રહેવા દો, બીજું બધું જે કરવું હોય તે કરો, પણ આ વાત નહીં.
જ્યારે ભક્તના હૈયાની અંદર આ હામ છે, આ ભાવના છે કે તમારી ઈચ્છા હોય તેમ કરો. અમે તમારી ભક્તિ કરતા કરતા આ ભક્તિનો ત્યાગ નહીં કરીએ, તમારો ત્યાગ નહીં કરીએ, નિયમ ધર્મનો ત્યાગ નહીં કરીએ. તમારે ગમે તે કસોટી ઉપર ચડાવવા હોય તો ચડાવો, અમે તૈયાર છીએ. અને ભક્તના હૈયામાં તો એટલી ખુમારી રહે કે પ્રભુ તમારી તાકાત નથી કે અમને તમે ભક્તિમાંથી ચડાયમાન કરી શકો. કસોટી થાય તેટલી કરો. નાખો અમને જિંદગીની આગમાં, એ આગને પણ ફેરવીશું બાગમાં. ભક્ત તો પડકાર કરીને ભગવાનને પુકારે કે તમારી તાકાત હોય તો અમને અગ્નિના દરિયામાં ફેંકો. જરાય દયા ન કરતા અમારા ઉપર કે આ ભક્તને દરિયામાં ફેંકીશ, અગ્નિમાં બાળીશ, એનું શું થશે? રડશે, દુઃખી થશે, બળશે. જરાય ચિંતા ન કરતા. નાખો અમને જિંદગીની આગમાં, એ આગને પણ ફેરવીશું બાગમાં. અમારી પાસે ભક્તિની એવી શક્તિ છે કે આગના દરિયામાં પણ બગીચો ઉભો કરીશું. નાખો અમને જિંદગીની આગમાં, એ આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરી સૌ મોરચા, આ મૃત્યુને પણ આવવા દો એક દિવસ લાગમાં. આ મૃત્યુની પણ તાકાત નથી. તમારા ભક્તિના પ્રતાપે અમારામાં એવી શક્તિ આવી છે કે કાળ, કર્મ અને માયા પણ અમારી આગળ થરથર કંપે છે. મૃત્યુ અમને મારી નહીં શકે, અમે મૃત્યુને મારી નાખ્યું છે. અને મૃત્યુ ઉપર પગ મૂકી છલાંગ મારીને તમારી પાસે પહોંચીશું. ભક્તના હૈયામાં આ શૂરવીરતા હોય છે, આવી હિંમત, આવી મર્દાનગી હોય છે. એ ભક્તિ કરતા કરતા કોઈ દિવસ પાછો ના પડે. શૂરવીરતાની જરૂર છે, હિંમતની જરૂર છે. પ્રહલાદજી પોતે બાળક નહોતા, મર્દ હતા. આજે માણસ પોતે ઘાન બે કટકા કરતો હોય અને એક પાટે પૃથ્વી આમ છલાંગ મારીને પેલી પાર નીકળતો હોય, દિવાલને પાડી શકવાની શક્તિ ધરાવતો હોય, પણ માયાનો ગુલામ, ઇન્દ્રિયો અંતકરણનો ગુલામ, એ ભગવાનના માર્ગે ભક્તિ ના કરી શકે. મીરાબાઈ મહિલા નહીં, મર્દ હતા. નરસિંહ મહેતા બ્રાહ્મણ નહીં, એના એક એક રોમની અંદર મર્દાનગી હતી, શૂરવીરતા હતી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનો કામ જોને. શુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ ભગવાનના માર્ગે ચાલવું એ તો બેધારી તલવાર ઉપર ચાલવા જેવો માર્ગ છે, કઠણ માર્ગ છે, લોખંડના ચણા ચાવવા જેવો આ માર્ગ છે. પ્રહલાદજીની પાસે આ ખુમારી હતી, દ્રઢતા હતી, શૂરવીરતા હતી કે મરણનો ડર એમને ન રાખ્યો. કે રે શિર સાટે નટવર ને વરીએ, કે માથું જવું હોય તો ભલે જાય, પણ ભગવાનનો ત્યાગ નહીં કરીએ. ભગવાનને વરીશું, ભગવાનની પાસે પહોંચીશું. પ્રહલાદજીની નજર પરમાત્મા સામે હતી, પરમાત્માની રીઝવવાની ભાવના હતી, સકામ ભાવના નહીં. આ દુનિયાની સંપત્તિ માટે એમની ભક્તિ નહોતી. પેલો પ્રસંગ ઘણો બધો જાણીતો છે ને. એક વખત લક્ષ્મીજીએ નારાયણને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આ દુનિયામાં તમારા ભગત કેટલા? ભગવાને કહ્યું, જેટલા જેટલા મારા નામનું ભજન કરે બધા મારા ભગત. લક્ષ્મીજીએ કહ્યું, તમારા ભગત નહીં, મારા ભગત છે. ભગવાને કહ્યું, માળા મારી કરે, પૂજા મારી કરે, ધ્યાન મારું કરે, નામ મારું લે, અને ભગત તમારા. લક્ષ્મીજીએ કહ્યું, ભલે તમારું નામ લે પ્રભુ, પણ મારા માટે નામ લે છે, મારા માટે ભક્તિ કરે છે, એટલા માટે મારા ભગત. ભગવાને કહ્યું, હું માનવા તૈયાર નથી. લક્ષ્મીજીએ કહ્યું, બોલો, અનુભવ કરવો છે? તમે એક કામ કરો, એક ખાખી બંગાળી બાવાનું રૂપ લઈ આ મૃત્યુલોકની અંદર તમારો કોઈ મોટો ભગત હોય એને ત્યાં જઈને 2 દિવસ રોકાવ, પછી હું આવું છું અને એ ભગત તમારો સાચો કેટલો છે હું તમને અનુભવ કરાવું. લક્ષ્મીજીના કહેવા પ્રમાણે નારાયણે ખાખી બંગાળી બાવાનું રૂપ લીધું. જટા દાઢી, મૃગચર્મ, હાથમાં કમંડળ અને ચીપિયો લઈ ભભૂતિ લગાવી અને ભગવાન નારાયણ પોતે સાધુ બાવાના રૂપની અંદર એક તાલુકાના ગામમાં શેઠ રહેતા હતા, ભગત હતા, મોટા સદાવ્રત ચલાવતા હતા. સાધુ બાવાને રહેવા માટે 10 રૂમો બનાવેલી, જે કોઈ આવે તેને જમાડે, એને ત્યાં પધાર્યા. અને શેઠે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રભુ, ગુરુજી પધારો પધારો, તમારા જેવા સંત મહાત્માના દર્શન મને ઘેર બેઠા ક્યાંથી? એમ કહીને ચાવીનો જોડો લઈ શેઠે કહ્યું કે ગુરુજી મારી પાછળ પાછળ આવો, 10 રૂમો તમારા જેવા સંત મહાત્મા માટે જ બનાવીશ. અને 3 નંબરની રૂમ ખોલી અને કહ્યું કે આ રૂમની અંદર આપને ઉતારું છું. આ રૂમની અંદર
તમારે જેટલા દિવસ, બરાબર સાંભળજો હો, જેટલા દિવસ, જેટલા મહિના અને જેટલા વર્ષ રહેવું હોય એટલા વર્ષ રહેવાની છૂટ. આ રૂમ તમારી, સીધું સામાન મારા તરફથી મળશે. તમે અહીંયા જમો રમો, તમારા દર્શનનો લાભ મળે, તમારી પવિત્ર વાણી સાંભળવાનો લાભ મળે. ભગવાન નારાયણની આ 3 નંબરની રૂમમાં શેઠે ઉતારો આપ્યો. એક દિવસ પૂરો થયો અને બીજે દિવસે બપોરના 12ના ટકોરે લક્ષ્મીજી પોતે એક ભિખારણબાઈનું રૂપ લઈ શેઠના આંગણામાં આવીને ઉભા રહ્યા. લક્ષ્મીજી એવું રૂપ લીધું, માથાના બધા વાળ છૂટા, એક આંખે કાણા, કાળો ભૂત જેવું શરીર, માખો બણબણે, લગર વગર કપડા. અને આપણને એમ થાય કે આ બાઈ અહીંથી જલ્દીથી જાય તો દૂર જાય તો સારું. અણગમો થાય એવું રૂપ ધારણ કરી લક્ષ્મીજી શેઠના આંગણામાં આવીને ઉભા રહ્યા. શેઠે પૂછ્યું, બેન શું કામ આવ્યા છો? કે મારે જમવું છે. જો આ બધા ભિખારી બેઠા એના ભેગા ભેગા જમી લો, જાઓ. કે નહીં, હું ત્યાં ન જમાઉં, મને જમાડવી હોય તો રસોડામાં બેસાડી જમાડો તો જમું, નહીં તો આ ચાલી. એમ કહીને આ ભિખારણબાઈ ચાલવા માંડી. શેઠે વિચાર કર્યો કે જિંદગીમાં કોઈ પણ માણસ મારા ઘરના આંગણેથી ખાલી હાથે પાછો ફર્યો નથી. એના ભિખારણબાઈ ખાલી હાથે પાછી જશે જમા સિવાય તો દુનિયામાં મારી ઉજ્જવળ કીર્તિમાં કાળી ટીલી લાગશે. બેન પાછા આવો, પાછા આવો, પાછા આવો, ચાલો રસોડામાં બેસી જમી લો. નોકરને બોલાવીને આજ્ઞા કરી કે જા ભિખારણબાઈને અંદર રસોડામાં બેસાડીને જમાડી દે. ભિખારણબાઈએ કહ્યું, શેઠ એમ ન જમો, મને જમાડવી હોય તો રસોડામાં મારી સામે ખુરશી નાખીને તમે બેસો અને આગ્રહ કરી કરીને જમાડો તો જમો, નહીં તો આ ચાલી. શેઠે વિચાર કરો કે વટનો કટકો લાગે છે, આવી તો કોઈ દાડો ભટકાણી નથી. અરે બેન ચાલો પાછા આવો, તમને એવી રીતે જમાડું. રસોડામાં સંપૂર્ણ તૈયારી થયા પછી શેઠ અંદર રસોડામાં ગયા, ભિખારણબાઈને અંદર લઈ ગયા. એ બાઈને બેસવા માટે એલ્યુમિનિયમનો પતરો જડેલો પાટલો હતો. એ પાટલા ઉપર આ ભિખારણબાઈએ પગ મૂક્યો, આખો એ પાટલો સોનાનો થઈ ગયો, ઝબકારો. થાળી વાટકાને હાથ અડાડ્યો, સોનાના. શેઠ સામે ખુરશીમાં બેઠેલા આંખો ચોળવા માંડ્યા. એને વિચાર કર્યો કે સ્વપ્ન તો નથી ને. નોકરને બોલાવ્યો અને પ્રશ્ન પૂછ્યો કે આપણે જેટલા ભિખારી અહીંયા જમવા માટે આવે એ બધાને એલ્યુમિનિયમના થાળી વાટકામાં જમવા માટે આપીએ છીએ અને ભૂલમાં સોનાના તો નથી આપ્યા ને? ત્યાં તો ભિખારણબાઈએ કહ્યું, શેઠ તમે નોકરને શું કામ પૂછો છો? મને પૂછો ને, હું તો જેને જેને આડું એ બધી વસ્તુ સોનાની થઈ જાય. અને એમ કહીને એલ્યુમિનિયમનો પાણીનો પ્યાલો હાથમાં લીધો ને સોનાનો થઈ ગયો. શેઠ એકદમ સફાળા ઉભા થયા અને પ્રણામ કરી ઉભા રહ્યા. અને નોકરને કહ્યું, ચાલ આપણે બાલમુકુંદની મૂર્તિ માટે જે મેસૂબ ને મોહનથાળ બનાવ્યા છે ને એ લઈ આવો. આપણે ભગવાનના માટે બીજા બનાવીશું, નહીં બનાવીએ તોય ચાલશે, પણ આવા મહેમાન વારે વારે નહીં આવે. ગરમા ગરમ ફુલકા રોટલી લઈ આવો, દાળ શાક લઈ આવો, આ લઈ આવો. પોતે દોડાદોડ કરવા મંડી પડ્યા, આગ્રહ કરી કરીને જમાડવા મંડી પડ્યા. આ ભિખારણબાઈ જમી ન જમી ઊભી થઈ અને ચાલવા માંડી. ત્યારે શેઠે કહ્યું, બેન કઈ બાજુ? કે આખી દુનિયા પડી છે, મને ઈચ્છા થશે ત્યાં હરીશ ફરીશ. કે બેન મારી તમને એક વિનંતી છે, તમે અહીંયા મારે ત્યાં ન રહો. તમે જો રહેતા હો તો મારો બંગલો તમને ભેટ, પણ કૃપા કરી મારે ત્યાં રોકાવ. ભિખારણબાઈએ કહ્યું, શેઠ તમારે જો મને રાખવી હોય તો એક શરત. કે શું છે? કે આ તમારી 10 રૂમો છે ને? કે હા. એમાં જે પેલી 3 નંબરની રૂમ છે ને? કે હા. એમાં જે ખાખી બંગાળી બાવા છે ને? કે હા. નાલાયક અને મહાપાખંડી ને ધૂર્ત છે, એને તમે હમણાં અહીંથી રજા આપી દો તો હું તમારે ત્યાં રોકાવું. પણ જોજો હો, એમ નામ રજા નહીં આપવાની. એને 2 દંડા ફટકારીને અહીંથી રજા આપો તો હું તમારે ત્યાં રહેવા માટે તૈયાર છું. શેઠે કહ્યું, બેન તમે તો દંડા મારવાની વાત કરો છો ને, પણ તમે રહેતા હો અને તમે કહેતા હો તો એ મહાત્માજીને ભડાકે દેવા તૈયાર છો, પણ તમે અહીંયા રોકાઓ. ભિખારણબાઈએ મનમાં વિચાર કર્યો, જોજે ભાઈ ભડાકે ન દે તો ગમે તેમ તો મારો ધણી છે. અને શેઠે આટલો લાંબો દંડો હાથમાં લીધો, શેઠ આગળ અને ભિખારણબાઈ પાછળ. એ 3 નંબરની રૂમ ઉપર આવી ટકોરા માર્યા. महात्मा जी ध्यान में जागृत थे, बारणो खोली पूछो क्या है? अरे क्या है क्या? अभी जाने का है.
અરે પણ તમે મને અહીંયા ગઈકાલે ઉતારો આપ્યો ત્યારે શું કહેલું? જેટલા દિવસ, જેટલા મહિના અને જેટલા વર્ષ રહેવું હોય એટલા વર્ષ રહેવાની છૂટ અને રૂમ તમારી. હજી 1.5 દિવસ પૂરો થયો નથી જવાનો. ત્યાં તો ભિખારણભાઈ કાનમાં ફૂંક મારીને કહું, જોજો હોય એમ નામ રજા આપશો તો નહીં રહો, દંડા બે ફટકારો. અને મહાત્માજીને દંડો મારવા માટે શેઠે ઉગામ્યો દંડો, તો મહાત્માજી ભિખારણભાઈ ત્યાંથી અદ્રશ્ય. અને ઉપર ગયા પછી નારાયણને લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો, બોલો પ્રભુ, આ તમારો ભગત કે મારો ભગત? દુનિયાની અંદર સૌ કોઈ લક્ષ્મીના દાસ થવા તૈયાર છે, નારાયણનો દાસ થવા કોઈ તૈયાર નથી. આવા એક તાલુકાના ગામમાં યુવાને લોટરીની ટિકિટ લીધી અને સીધો હનુમાનજીના મંદિરે પહોંચ્યો. ઘંટ વગાડી અને હનુમાનજીને પ્રાર્થના કરી, હે હનુમાન દાદા, હમણાં જ આ લોટરીની ટિકિટ લઈને હું આવ્યો છું, મને આશીર્વાદ આપો, મારો નંબર લાગે અને મને ₹1,00,000 મળે તો હે હનુમાન દાદા, હું માનતા રાખું છું કે તમને પાશેર તેલ ચડાવીશ. હનુમાનજીએ મૂર્તિમાં રહ્યા હસતા હસતા વિચાર કર્યો કે આને હું આશીર્વાદ આપું, એને લોટરીનો નંબર લાગે, ₹1,00,000 મળે અને એના બદલામાં મને પાશેર તેલ ચડાવે, એના કરતા હું ₹1,00,000નું તેલ લઈ મોટો સ્વિમિંગ પુલ હોજ બનાવી એમાં તેલ ભરીને ધુબકા જ ન મારું. આજે દુનિયામાં ભક્તિ કેવી સોદાની ભક્તિ થઈ ગઈ કે તમે અમારું આટલું કામ કરી આપો તો અમે આટલી માનતા રાખીએ છીએ. આ ભક્તિ નથી, આ સોદો છે. અને આવી ભક્તિથી કોઈ દિવસ ભગવાનની પ્રસન્નતા કે આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય નહીં. પ્રહલાદજીના હૃદયની અંદર ભગવાનની સાચી ભક્તિ હતી. પ્રહલાદજીને મારવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, છતાં પણ પ્રહલાદજીનો વાંકો વાળ ન થયો. છેવટે હિરણ્યકશિપુએ પોતાની સગી બેન જે હોળિકા હતી એને પાસે બોલાવીને આજ્ઞા કરી કે તને તો ભગવાનનું વરદાન છે, અગ્નિ સ્પર્શ નહીં કરી શકે. તો લાકડાની ચિતા ગોઠવી આ પ્રહલાદજીને તું તારા ખોળામાં બેસાડી અને પ્રહલાદજીને બાળી નાખ. આ આયોજન નક્કી થયું. એ ચિતા ગોઠવવામાં આવી અને હોળિકા પોતે પ્રહલાદજીને પોતાના ખોળામાં લઈને બેઠા અને લાકડા બધા આજુબાજુ ગોઠવેલા તે સળગાવવામાં આવ્યા. નગરના હજારો માણસો ભેગા થયા હતા, નગારા ટગારા વાગતા હતા, ધામધૂમ થતી હતી. સૌના મનમાં આનંદ હતો કે હવે પ્રહલાદજી બળી જવાના, જય જયકાર થવાનો. હિરણ્યકશિપુ પણ આનંદ વિભોર બનીને બેઠો હતો. પણ બન્યું એવું કે જે નહોતી બળવાની તે બળી ગઈ અને જે પ્રહલાદજી બળવાના હતા તે બચી ગયા. વો ક્ષમા કો કોણ બુજાવે, જિસકો રોશન ખુદા કરે. દુનિયામાં કોની તાકાત છે કે જેના હૈયાની અંદર ભગવાને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો હોય? કયો વાયરો એવો છે કે દીવાને બુજાવી શકે? પ્રહલાદજીનો વાંકો વાળ ન થયો, બચી ગયા. હવે આ પ્રસંગની અંદર આપણને મનમાં એક સંશય તો એ થાય કે ભગવાન કોઈ પણ વ્યક્તિને વરદાન આપે તે મિથ્યા ન થાય. ભગવાને હોળિકાને વરદાન આપેલું કે તને અગ્નિ બાળી નહીં શકે, છતાં પણ એ અગ્નિથી બળી તો પછી ભગવાનનું વરદાન ખોટું પડ્યું ને. ભગવાનનું વરદાન ખોટું કોઈ દિવસ ના પડે. આ હોળિકા બળી એનું શું સમજવું? કેવી રીતે બળી? હોળિકા લાકડાના અગ્નિથી નથી બળી. હોળિકા બળી કેમ? તેનું બળવાનું કારણ કંઈક જુદું છે. હોળિકા જ્યારે પોતાના ખોળામાં પ્રહલાદજીને લઈને બાળવા માટે બેઠી, ઉપર રહેલા ભગવાનના હૈયાની અંદર ક્રોધનો અગ્નિ પ્રગટ થયો. ભગવાને વિચાર કર્યો કે આ ભૂમિની અંદર પ્રગટ થયેલી એક મહિલા કે જેના એક એક રોમની અંદર, હૈયાની અંદર નાના નાના નિર્દોષ બાળકો પ્રત્યે કરુણા હોય, દયા હોય, મમતા હોય, આત્મીયતા હોય, આવી એક મહિલા પોતે નિષ્ઠુર બની, નિર્દય બની અને પોતાના ભત્રીજાને બાળવા માટે ખોળામાં લઈને બેઠી. આ તો મહાન પાપનું કર્મ કહી શકાય. ભગવાનના હૈયાનો ક્રોધ એટલો બધો ભભૂકી ઉઠ્યો કે ભગવાનના ક્રોધ રૂપી અગ્નિની અંદર આ હોળિકા બળી ગઈ. લાકડાના અગ્નિથી નથી બળી, ક્રોધના અગ્નિમાં બળી ગઈ. ભગવાનનું વરદાન કોઈ દિવસ મિથ્યા ન થાય.
હવે હોળિકા બળી ગઈ, પ્રહલાદજી કેમ ન બળ્યા? તો આપણે ઉપનિષદ કાળથી સાંભળતા આવ્યા છીએ કે ભગવાનના માર્ગે ચાલવું એ કોઈ સામાન્ય બાબત નથી. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. હમણાં વર્તમાન કાળના એક મહાન કવિએ પોતાની એક પંક્તિમાં લખ્યું કે ભગવાનની સાથે પ્રીતિ કરવી, પ્રેમ કરવો, ભક્તિ કરવી એ કોઈ સામાન્ય બાબત નથી. યહ ઇશ્ક નહીં આસાન ઇતના સમજ લીજીએ. ઇશ્ક એટલે પ્રેમ, ભગવાનની સાથે પ્રેમ કરવો, કહેતા ભગવાનની ભક્તિ કરવી એ કોઈ સામાન્ય બાબત, સરળ બાબત નથી. એ બાળકોની રમત નથી, ખાવાના ખેલ નથી. यह इश्क नहीं आसान इतना समझ लीजिए, एक आग का दरिया है और डूब के जाना है. આગના દરિયામાં ડૂબકી મારવા જેવી બાબત છે. અને જે માણસ આગના દરિયામાં ડૂબકી મારે એની શું દશા થાય? શરૂઆતમાં તો બળે, અને બળ્યા પછી પોતે મૂર્તિમાન અગ્નિ બની જાય. લાકડું હોય જ્યાં અગ્નિ સળગતો હોય એમાં નાખીએ તો શરૂઆતમાં તો લાકડું બળે, પણ પછી તો લાકડું પોતે અગ્નિ બની જાય. એમ ભગવાનની સાથે પ્રેમ કરવો એ તો આગના દરિયામાં ડૂબકી મારવા જેવી બાબત છે. પ્રહલાદજીએ ભગવાનની સાથે પ્રેમ કર્યો, કહેતા અગ્નિના દરિયામાં ડૂબકી મારી, અને પ્રહલાદજી પોતે મૂર્તિમાન અગ્નિ સ્વરૂપ બની ગયા. તો પછી લાકડાના અગ્નિની કઈ તાકાત હતી કે પ્રહલાદજીને બાળી શકે? અને હોળિકા બાળી એનું બીજું કારણ એ લાકડાના અગ્નિથી નહીં, પણ પ્રહલાદજી પોતે તેજસ સ્વરૂપ બન્યા હતા, અગ્નિ સ્વરૂપ બન્યા હતા, અને એ અગ્નિની અંદર હોળિકા બળી. પ્રહલાદજીની રક્ષા થઈ. અને આ પ્રસંગ બન્યો ત્યારથી આપણા ભારત વર્ષની અંદર આ હોળિકાનો ઉત્સવ ઉજવાય છે, હોળીને ધૂળેટી. આ પ્રસંગ બહુ માર્મિક છે. વર્ષો પહેલા હોળિકાએ પોતાના ખોળામાં પ્રહલાદજીને બેસાડ્યા બાળવા માટે. એમ ન સમજવું કે હોળિકા બની ગઈ. હોળિકા આજે પણ સમાજમાં છે, ઘર ઘરમાં હોળી છે. જીવ પ્રાણી માત્રને માયારૂપી, વાસનારૂપી હોળિકાએ પોતાના ખોળામાં બેસાડ્યા છે અને બાળે છે. જેમ હોળિકાને અગ્નિ સ્પર્શ કરી શકતો નહોતો, એમાં માયા પણ કેવી છે? મહાપ્રલયના અગ્નિમાં બળતી નથી. આ વાસના કેવી છે? કેટલી કેટલી વખત આપણે કપાણા, બળ્યા, દાંટવામાં આવ્યા, તો પણ આપણા હૈયામાં બેઠેલી વાસના ને માયા બળતી નથી. મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના ન બળી. જીવ પ્રાણી માત્રને આ માયાએ પોતાના ખોળામાં લીધા છે અને બાળવા માટે તૈયાર થઈ છે. એમાંથી બચવું હોય તો એક જ ઉપાય છે, પ્રહલાદજીની ભૂમિકા સુધી પહોંચવાની જરૂર છે. પ્રહલાદ બની જાઓ. પ્રહલાદ બનવો એટલે નાના બાળક બનવાની વાત નથી. પ્રહલાદજીના જીવનની અંદર જે ભક્તિ હતી, નિષ્ઠા હતી, ભગવાનને કરતા હરતા સમજતા હતા, ભગવાનના નામની ખુમારી હતી, શુરવીરતા હતી, ભગવાનના વચનમાં વિશ્વાસ હતો, આવા સદગુણની ભૂમિકા સુધી પહોંચી જાઓ. પ્રહલાદ બન્યા, અને પછી આ માયાની કોઈ તાકાત નથી કે આપણને બાળે. આપણાથી એ બળી જાય. તો ભગવાને પ્રહલાદજીની પળે પળે, ડગલે પગલે રક્ષા કરી. એનું કારણ કે પ્રહલાદજીએ શિર સાટાની ભક્તિ કરી. અને ભગવાન કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ ક્યારે આપે? તો જ્યારે ભક્તની ભક્તિ પરાકાષ્ઠાની ભૂમિકા સુધી પહોંચી જાય ત્યારે. સુના હૈ ઉસકો મોહબ્બત દુઆ દેતી હૈ. કોઈ કવિએ બહુ સરસ લખ્યું છે કે સાંભળ્યું છે કે જેને ભગવાનની સાથે પ્રેમ હોય એવા ભક્તને ભગવાન આશીર્વાદ આપે છે. સુના હૈ ઉસકો મોહબ્બત દુઆ દેતી હૈ, જો દિલ પે ચોટ તો ખાए મગર ગિલા ન કરે. કયા ભક્ત ઉપર ભગવાનના આશીર્વાદ વરસે? કે વાદળો જેવા દુઃખો તૂટી પડે તો પણ ભગવાનને કોઈ દિવસ ફરિયાદ ન કરે એવી પ્રેમી વ્યક્તિ ઉપર ભગવાનના આશીર્વાદ વરસે છે. ભગવાન એને દુઆ આપે છે. આ તો કંઠી પહેર્યા પછી સામાન્ય છીંક આવે, શરદી ઉધરસ થાય, ભગવાનને ફરિયાદ કરવા જાય, પ્રભુ બચાવો ને, જરા રક્ષણ કરો ને, જરા રોગથી મટાડો ને, તો એના ઉપર ભગવાનના આશીર્વાદ ન વરસે. વાદળ જેવા દુઃખ તૂટી પડે તો પણ ભગવાનને કોઈ દિવસ ફરિયાદ ના કરે, પ્રભુ તમે અમને બચાવો. ભગવાનની પાસે કોઈ દિવસ લાંબો હાથ ના કરે કે તમે અમને આ આપો, આ આપો, આ આપો.
આજે સમાજની અંદર ભક્તિ લોકોની કંગાલ બની ગઈ છે. લોકો ભક્તિ તો કરે છે પણ દુનિયાના સુખના માટે રોદડા રોતા હોય છે, આ આપો આ આપો આ આપો. ભક્ત કોઈ દિવસ ભગવાનની પાસે લાંબો હાથ ના કરે, અને ભગવાનને 1000 વખત ગરજ હોય તો આપવા માટે આવે. આ ભક્તિની ખુમારી છે. એક ભક્ત કવિ ભગવાનની પાસે પહોંચી ગયો અને ભગવાનની પાસે જઈ પડકાર કરીને કહ્યું કે હું કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. તમે એમ ન માનતા હું કરગરવા માટે આવ્યો છું, તમને કંઈ કહેવા માટે આવ્યો છું. હું કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. ઓ દયાના સિંધુ, મને તારામાં ડુબાડી દે, હું તરવાને નથી આવ્યો. તમે તો દયાના સાગર છો, મારે તરવું નથી, તમારામાં ડુબાડી દો. ભક્તિની ખુમારી છે. અને આજે તો રડતો રડતો આવે, સ્વામી આશીર્વાદ આપો, દીકરો નથી, દીકરો થાય. આ મકાન બાંધવું છે, આ ફેક્ટરી નાખવી છે, આશીર્વાદ આપો. ભગવાનની પાસે માગવાની જરૂર નથી. કોઈ પણ ભક્તોએ ભગવાનની પાસે માગ્યું નથી. સાચા ભક્તો ભગવાનની પાસે કોઈ દિવસ ન માગે. પ્રહલાદજીએ કોઈ દિવસ ભગવાનને પ્રાર્થના ના કરી કે મને બચાવો, મને બચાવો, મને બચાવો. હોળિકાના ખોળામાં બેઠા છતાં પણ એમણે ભગવાનને પ્રાર્થના ના કરી કે મને બચાવજો. આજ સુધી બચાવો છે તો હવે બચાવજો એમ ન કે નથી કીધું. કારણ કે અમને વિશ્વાસ હતો પોતાની ભક્તિનો, કે મારામાં ભક્તિ છે, એમાં એવી અદ્ભુત અલૌકિક શક્તિ છે કે ભલે હું હોળિકાના ખોળામાં બેઠો હોઉં પણ આ લાકડાનો અગ્નિ મને સ્પર્શ નહીં કરી શકે. અને મારા હૈયાની અંદર ભક્તિની શક્તિ, એની એવી તાકાત છે કે આ હોળિકાને પણ બાળી નાખશે. પ્રહલાદજી પાછા ના પડ્યા. તો હોળિકાને કહેતા માયાને, વાસનાને, પ્રકૃતિને બાળવા માટે પ્રહલાદ બનવું પડશે, મીરા બનવું પડશે, નરસિંહ બનવું પડશે, તુકારામ બનવું પડશે, સંત જ્ઞાનેશ્વર, પ્રેમાનંદ, બ્રહ્માનંદ, લાડોબા, જીવબા બનવું પડશે. આ ભૂમિકા સુધી જ્યાં સુધી માણસ નહીં પહોંચે ત્યાં સુધી એના હૈયાની અંદર હોળિકા કહેતા માયા જીવ પ્રાણી માત્રને બાળવાની. હવે હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પોતાની પાસે બોલાવીને કહ્યું કે તું રામ 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 કરે છે ને, એ રામ